અમદાવાદમાં હવે પાલતુ શ્વાનના પણ બનશે ડેથ સર્ટિફિકેટ. કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાન અને બિલાડીની અંતિમ ક્રિયા માટે વ્યવસ્થા કરવાની સાથે સાથે હવે તેમના મરણનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા બહેરામપુરા ખાતે જાન્યુઆરી 2026થી પાલતુ શ્વાન અને બિલાડી માટે ₹30 લાખના ખર્ચે CNG સ્મશાન બનાવવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 365 જેટલા પાલતુ શ્વાન અને 14 જેટલી બિલાડીની સન્માનપૂર્વક અંતિમ વિધિ કરવામાં આવી છે. કે જેમ માણસની અમે અંતિક્રિયા કરીએ છીએ અંતિમ ક્રિયા, એમ અમે અમારા ઘરની સભ્ય હતી ગુલડી, એટલે ગુલડીના અંતિમ સંસ્કાર માટે અમે અહીંયા આવ્યા છીએ. ત્યારે આ સંપૂર્ણ વિધિ થયા પછી અમને શ્વાનના અસ્થિ અને તેમનું સર્ટિફિકેટ પણ અહીંયા આપવામાં આવે છે. ઇન્ફેક્શિયસ ડિસીઝ હોય અથવા લાંબી બીમારીના કારણે મરણ થાય તેવા કિસ્સાઓમાં આ CNG બેઝડ હાઈ ડિગ્રી 800 થી 900 ડિગ્રી ટેમ્પરેચરમાં એ બર્ન થાય, જેના કારણે ઝૂનોસિસ ડિસીઝ જે એનિમલમાંથી માણસમાં આવે છે એ સંપૂર્ણપણે નિવારી શકાય. ઘણા નાગરિકો પોતાના ઘરે રહેલા શ્વાન અને બિલાડીને ઘરના સભ્યો માનતા હોય છે અને તેમની પણ સન્માનપૂર્વક અંતિમ વિદાય થાય તેવું ઈચ્છતા હોય છે. તેમના માટે અમે 24/7 એક એમ્બ્યુલન્સ વાન પણ રાખી છે. જ્યારે 155-303 ઉપર એ ફરિયાદ લખાવે તો એમના ઘરે જઈ અને એમના પેટને એમ્બ્યુલન્સ વાનમાં લઈ આવે. અહીંયા લાવ્યા પછી પૂજાવિધિ, કંકુ, ચોખા, અબીલ, હાર આ બધું આપી એની પૂજાવિધિ થાય છે. કોર્પોરેશન દ્વારા અંતિમ વિધિ બાદ પાલતુ પ્રાણીની અસ્થિ અને તેનું ડેથ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. તાજેતરમાં જ એક નાગરિકને પોતાના પાલતુ શ્વાનના અસ્થિ વિસર્જન માટે ફ્લાઇટમાં જતી વખતે આ ડેથ સર્ટિફિકેટ અસ્થિ લઈ જવા માટે ઉપયોગી નીવડ્યું હતું. આ સ્મશાનમાં અમદાવાદ શહેરની સાથે સાથે શહેર બહારથી અને રાજ્ય બહારથી પણ લોકો પોતાના પાલતુ પ્રાણીઓની અંતિમ વિધિ કરવા માટે અહીંયા આવતા હોય છે. આગામી સમયમાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં એક ડોગ CNG સ્મશાન બનાવવાનું કોર્પોરેશનનું આયોજન છે. ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ મીડિયા, પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.